તેની માટે 5 રવિવાર ભરવા પડશે. હા ચોક્કસ સાજી થઈ જશે. હા સારું. નક્કી આને ભારે વળગાણ લાગેલું છે. આના માટે તમારે વિધિ કરાવવી પડશે અને મંદિરે 5000 રૂપિયા મૂકવા પડશે. હા જો આ ચોખાનો લોટો છે અને આ કાતર અંદર નાખવાથી જો લોટો ઊંચો થઈ ગયો તો તમારી દીકરીને ભારે નજર હશે, ભારે વળગાણ હશે. જો બધા તમારી દીકરીને બહુ ભારે વળગાણ લાગે છે. આના માટે તમારે 5 બુધવાર ભરવા પડશે. હા સારું થઈ જશે. જેને તો બધા ગ્રહો નડે છે. હા હા તમારે એની માટે વિધિ કરાવવી પડશે અને 10000 રૂપિયા મૂકવા પડશે. હા આ જાદુઈ ચોખા છે. લે બેટા તારા. આ ભભૂત છે. આ ગંગાજળ. ચોળતા જો હાથ લાળ થાય તો તમારા દીકરાના લગ્ન થઈ જશે. દેખાડ તો બેટા. હાથ લાળ થાય છે તમારા દીકરાના લગ્ન થઈ જશે અને એના લગ્ન થાય પછી તેની પત્ની સાથે 5 મંગળવારે સિંહાઈના પ્રખ્યાત પેંડા લઈને તમારે અહીંયા આવવાનું છે. હા
ચાલી રહી છે. આવી કઈ વિધિ હોતી હશે? જો મારી દીકરી પાસ થશે કે નાપાસ તે પણ જોઈ આવ્યું. બેન, આવું કઈ હોતું નથી. તેની પાસે વૈજ્ઞાનિક કારણ હોય છે. સમજાવો તમે બેન. જો આ એક પેલા સફેદ કોરો કાગળ હતો અને આના ઉપર મીણબત્તીથી લખવામાં આવ્યું હતું. જ્યારે આની ઉપર કંકુ છાંટવામાં આવ્યું તો મીણબત્તીથી લખેલા અક્ષરો ઉપસી આવ્યા. આની પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે, કોઈ જાદુ હોતો નથી. તમે શાંતિ રાખો. ભાઈ, આવું કઈ હોતું નથી. તમે બે ઘડી શાંતિ રાખો. પેલા સાંભળો એમની વાત. જો આ લીંબુ હતું અને આ લીંબુમાં પેલા ઇન્જેક્શનથી મિથેનાઇલ ઓરેન્જ નાખવામાં આવ્યું હતું. જ્યારે ચપ્પાથી તેને કાપવામાં આવ્યું તો મિથેનાઇલ ઓરેન્જ અને સાયકેટ્રિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આ પ્રક્રિયા થવાથી લીંબુનો રંગ લાલ કલરનો થઈ ગયો. આમાં પણ કોઈ જાદુ હતો નહીં. તેની પાછળ માત્ર એક વૈજ્ઞાનિક કારણ જવાબદાર હતું. તમે ઘડી શાંતિ રાખો. તેમણે મારી દીકરીને સાદી કરી નાખી છે. તેમણે ચોખાથી ભરેલા લોટાને ઊંચો કરી નાખ્યો છે. જોગી બાબાની જય! આમાં કોઈ જાદુ હતો નહીં. આ લોટો જે હતો તે ચોખાથી છલોછલ ભરેલો હતો. તેમાં હવાની અવરજવર થઈ શકે એટલી જગ્યા નહોતી. જ્યારે કાતરને લોટાની અંદર નાખવામાં આવી તો ચોખાથી લોટો છલોછલ ભરેલો હતો અને હવા જઈ શકે એટલી જગ્યા નહોતી. એટલે આ લોટો જ્યારે કાતરથી ઊંચો કરવામાં આવ્યો તો લોટો ઊંચો થઈ ગયો. તેની પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ જ જવાબદાર છે. તમે શાંતિ રાખો. આ જો મારા દીકરાના હાથ લાલ થઈ ગયા છે. આની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ જવાબદાર હતું. જ્યારે તમારા દીકરાને આમને કીધું કે આ જાદુઈ ચોખા છે, એ કોઈ જાદુઈ ચોખા નહોતા. એ હળદરવાળા કરેલા ચોખા હતા અને તમને જે ભભૂત આપી એ પણ કોઈ ભભૂત નહોતી. એ કપડાં ધોવાનો પાવડર હતો. અને જે તમને કીધું કે આ ગંગાજળ હતું, એ કોઈ ગંગાજળ નહોતું. એ વૈજ્ઞાનિક પદાર્થ ફિનોક્સેરીન હતો. જ્યારે ત્રણેયને ભેગા કરવામાં આવ્યા તો તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આ રાસાયણિક પ્રક્રિયા થવાથી તમારા દીકરાના હાથ લાલ થઈ ગયા. આવું સાદું દાદુ કોઈ હોતું નથી. આની પાછળ માત્ર વિજ્ઞાન જવાબદાર હોય છે. અત્યારે ભારત દેશમાં ઘણી અંધશ્રદ્ધા ચાલી રહી છે અને આપણે રોજ છાપામાં વાંચતા હોઈએ છીએ કે ઘણા બધા એવા કિસ્સાઓ બને છે કે જેમાં નિર્દોષ બાળકોની બલિ ચડાવવામાં આવે છે. તો આવી અંધશ્રદ્ધામાં આપણે વિશ્વાસ કરવો જોઈએ નહીં. જો આપણે કોઈ દિવસ બીમાર થઈએ તો આપણે ડોક્ટર પાસે દવા લેવા માટે જવું જોઈએ, ન કે કોઈ તાંત્રિક કે બાબા પાસે જવું જોઈએ. અને રહી પાસ નાપાસની વાત, તો પાસ નાપાસ કોઈ વિધિથી નથી થતું. આપણે તેના માટે મહેનત કરવી પડે છે. જો મહેનત કરશું તો જ આપણને સફળતા મળશે. આવી વિધિ કરાવવાથી આપણે કોઈ દિવસ પાસ નથી થઈ શકતા. ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, શ્રદ્ધા ચોક્કસ રાખો, પણ અંધશ્રદ્ધા ન રાખો. અસ્તુ. પોલીસ ભાઈ અમને પકડી જાઓ, જેલમાં નાખવા.